જય સ્વામિનારાયણ। આજે લંડન વિલ્સન મંદિરમાં કથા પારણ ચાલી રહી છે। આ કથા પારણના જજમાન છે ગામ નારણપરના કુરજીભાઈ અર્જણ કેરાઈ એ જજમાન છે અને પોતાના પિતા શ્રી અર્જણભાઈ મહારાજના ધામમાં ગયા એની પુણ્ય સ્મૃતિમાં કુરજીભાઈ આ કથાનું આયોજન કરેલું છે। બે જજમાન છે આ કથામાં। બીજા જજમાન છે ગામ બળદિયાના નારણભાઈ પ્રેમજી વેકરિયા। એમને પણ આ સાથે કથામાં રહી અને લાભ લીધો છે। તો નારણભાઈના પિતા શ્રી પ્રેમજીભાઈ, એમના મોટાભાઈ પરબતભાઈ એ નૈરોબીમાં હતા પણ ત્યાં ધામમાં ગયા, તો એની સ્મૃતિમાં અને નારણભાઈના માતુ શ્રી રાધાબાઈ એની પ્રસન્નતા અર્થે એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય એના માટે આ કથાનું આયોજન કરાવેલું છે। આ કથા આ વિલ્સન મંદિરમાં આટલા વર્ષો થયા પણ પહેલી વહેલી કથા થઈ છે। શ્રીજી મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે। નિષ્કુળાનંદ સ્વામી 22 ગ્રંથ લખ્યા કાવ્યમાં, એમાં ચિંતામણી નામનો ગ્રંથ છે। એટલે શ્રીજી મહારાજના ચરણમાં 16 ચિહ્ન છે, એના ઉપર નિષ્કુળાનંદ સ્વામીએ કથા કરેલી છે। એ ગ્રંથનું નામ છે ચિંતામણી, એના ઉપર આ કથા ચાલી રહી છે। અને બીજી કથા છે ધીરજ આખ્યાન। આ બે કથાઓ સાથે ચાલી રહી છે। સવારના ભાગમાં ધીરજ આખ્યાનની કથાનો વંચન વક્તા પદે કરી રહ્યા છે દેવનંદનદાસજી, અને બપોર પછી ચિંતામણીની કથા કરી રહ્યા છે શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી। આ બંને સંતો અક્ષર નિવાસી ઘનશ્યામજીદાસ સ્વામીના મંડળના સંતો છે। એના જ શિષ્યોમાં પરંપરાના સંતો છે। એને એક ગૌરવ હતો, આ મંડળના સંતોને આનંદ છે આ કથા કરવામાં। આનંદ એટલા માટે છે કે અર્જણભાઈ ધામમાં ગયા, એ ઘનશ્યામજીદાસ સ્વામીને ગુરુ તરીકે માનતા। અર્જણ બાપો વારે ઘડીએ કહેતા અમને કે સ્વામી, ઘનશ્યામજીદાસ સ્વામી મારા ગુરુ તો છે જ, પણ મારા ડૉક્ટર છે। હું નાનો હતો ત્યારે ખૂબ બીમાર હતો, કોઈ દવા કામ કરતી નહીં, ડૉક્ટરો કોઈ હાથ ઝાલતા નહોતા, આ પોઝિશન હતું। ત્યારે ઘનશ્યામજીદાસ સ્વામી મારા પેટ ઉપર હાથ ફેર્યો અને કીધું, અર્જણ આ તારું દર્દ ગયો। ત્યારથી કરીને મારા શરીરમાં તકલીફ બધી નીકળી ગઈ। એટલે મારા માટે ડૉક્ટર છે અને મારા ગુરુ છે। હવે મારા શરીરની આટલી બધી તકલીફો દૂર કરી જે સંતે, એ મારા આ જન્મ મરણના રોગમાંથી નહીં મુક્ત કરે, એટલે મેં ઘનશ્યામજીદાસ સ્વામીને ગુરુ તરીકે ત્યારથી સ્વીકાર્યા છે। અને ઘનશ્યામજીદાસ સ્વામી ધામમાં ગયા ત્યારે અર્જણ બાપાને સ્વામી પ્રત્યે કેટલો લગાવ, કેટલો પ્રેમ હતો એ વાત કરું। સ્વામી ધામમાં ગયા ત્યાર પછી જ્યારે પ્રાર્થના સભા થઈ, કથાનું નક્કી થયું સ્વામી નિમિત્તે કથા કરવી, ત્યારે અર્જણ બાપુ સભામાં હતા। અને અર્જણ બાપુ મારા કને આવીને એટલું કીધું કે સ્વામી, મારા ગુરુ કહો તો ભલે, ડૉક્ટર કહો તો ભલે, એ સ્વામી હતા, એ ધામમાં ગયા, એનું કથાનું નક્કી થયું છે, તો તમે જે કહેશો એ આ કથામાં મારે સ્વામી નિમિત્તે સેવા કરવી છે। તમે કહો, જેટલી કહેશો એટલી સેવા કરીશ, કારણ કે મારા માટે, સ્વામી માટે જેટલું કરીશ એટલું મારા માટે ઓછું છે। મેં કીધું તમારા પરિવારને પૂછી લો। એટલે કે પરિવાર મારે પૂછી લીધું, એમાં કોઈ મારાથી પરા નહીં જાય, બધા રાજી રહેશે, તમે કહો કેટલી સેવા કરો। મેં કીધું તમને જે કરવું તે, ના તમે કહો। પછી સંતોના કહેવાથી મુખ્ય જજમાનમાં અર્જણ બાપો રહ્યા અને આ કથામાં ખૂબ સારી સેવા કરી। તો એટલો બધો લગાવ સ્વામી સાથે હતો। આજે જ્યારે એના દીકરા કુરજીભાઈ વિલ્સન મંદિરમાં કથા કરાવી રહ્યા છે, ત્યારે અમારું મંડળ હાજર છે, સ્વામીનું જ મંડળ હાજર છે। એટલે અમને ગૌરવ છે, એનો આનંદ છે કે અર્જણ બાપુ અમારા સ્વામીને ગુરુ તરીકે માનતા, તો અમારા પણ ગુરુ એ હતા। ગુરુભાઈના નાતે અમને ખૂબ આનંદ છે। કુરજીભાઈના માતુશ્રી વેલીબાઈ
એ હયાત છે, અત્યારે નાણ પર છે, આ કથામાં હાજર તો રહી શક્યા નથી, પણ આ પ્રસંગે અમે પણ એમને યાદ કરી છીએ. કારણ કે અર્જુનભાઈએ આટલી બધી મોટી સત્સંગમાં સેવા કરી છે, તો એમના ધર્મપત્ની વેલીબાઈના સાથ સહકાર વિના સેવા થાય નહીં. એનો જ્યારે પૂરો સાથ હોય ત્યારે જ અર્જુનભાઈ મંદિરની સેવા કરી છે. કે નાણ પર બાયુના મંદિરની સેવામાં અર્જુન બાપુ ખડે પગે ઊભા રહી અને સેવા કરેલી છે, તન મન ધનથી સેવા કરેલી છે. આજે પણ ધામમાં ગયા ત્યાં સુધી નાણપરમાં બંને મંદિરોમાં ખૂબ એને સેવાઓ કરેલી છે. એમાં એમના ધર્મપત્ની વેલીબાઈ પણ સાથે રહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ ભલે વેલીબાઈ અહીંયા હોય પણ ભગવાન સ્વામિનારાયણ એના ઉપર ખૂબ રાજી રહે. અને જેમ અર્જુન બાપાને મહારાજે સંભાળી લીધા અક્ષરધામમાં, એમ છેલ્લી ઘડીએ અંતગાળે વેલીબાઈને પણ મહારાજ સંભાળી રહે અને ધામમાં પોતાની સેવામાં રાખે, એવી ભગવાન શ્રીહરિના ચરણમાં, વિલ્સન મંદિરના ઘનશ્યામ મહારાજના ચરણમાં અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે. એટલે સંતો પણ દિલથી અને ભાવથી આ કથા કરી રહ્યા છે. એ જ પ્રમાણે નાણભાઈ એમના પિતાશ્રી, એના મોટાભાઈ, જોકે પરોતભાઈ નાણભાઈના મોટાભાઈ છે, એમ છતાં બાપ જગ્યાએ માને છે એવી લાગણી છે પરોતભાઈ સાથે. તો એ બંને આત્માઓને સાથે રાખી એની માની પ્રસન્નતા, એના માટે આ કથાનું આયોજન કર્યું છે. પરોતભાઈની વાત કરી, લંગાટામાં મંદિર કર્યું, એની એટલી બધી સેવા હતી કે એક બાજુ પરોતભાઈઓ અને એક બાજુ લંગાટાના તમામ હરિભક્તો ઊભા રહે સેવામાં, તોય પરોતભાઈની સેવા વધી જાય. આ મંદિર ઊભું કર્યું ત્યારે પરોતભાઈ નથી જોયું પોતાના શરીર સામું, નથી જોયું પરિવાર સામું, નથી જોયું પોતાના ધંધા સામું. પોતાના સાધનો બધા ઘસાઈ ગયા આ મંદિરમાં. આટલી તન મન અને ધનથી પરોતભાઈએ સેવા કરેલી છે. મંદિર સંપૂર્ણ તૈયાર થઈ ગયું. જાણે એવું લાગતું હતું કે ઘનશ્યામ મહારાજ એવું ઈચ્છતા હોય કે આ પરોતભાઈ આટલી સેવા અહીંયા લંગાટા મંદિરમાં કરી છે, તો મારે અક્ષરધામમાં એની જરૂર છે. નહીં ને મહારાજા મંદિર પૂરું કરીને ધામમાં લઈ ગયા, એવું એક દેખાતું હતું કે પરોતભાઈ આ મંદિર પૂર્ણ કરાવી પછી મહારાજને ધામમાં તેડી ગયા. એમના પિતાશ્રી પ્રેમજીભાઈ કિરીંગા રોડ ઉપર મંદિર કર્યું, પાયાના પથ્થર બની અને એને સેવા કરેલી છે. તો આ બંને બાપ દીકરો અને અર્જુન બાપો બધાએ આ સત્સંગના પાયાના પથ્થર બની આ મંદિરોની સેવા કરી છે. વડીલ સંતોનો ભુજ નરનાદેવનો રાજીપો લઈ, પ્રસન્નતા લઈ અને મહારાજના ધામમાં મહારાજની સેવામાં જોડાઈ ગયેલા છે. તો આમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે, પ્રેરણા લીધા જેવું છે. એ વડીલ સંતો કેવી રીતે ભગવાનની સેવા કરી ગયા, મોટા સંતોને રાજી કરી ગયા, બસ એ ચીલે ચીલે આપણે હાલશું તો આપણા માટે અક્ષરધામ અને શ્રીજી મહારાજનો રાજીપો બધું છે. માટે ભગવાનને સંત રાજી થાય એવું જીવનમાં કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. આ કથાના પ્રારંભ પહેલાં વેદોક વિધિથી સંતો દ્વારા પૂજન વિધિ કરવામાં આવે. બંને જજમાનોને પૂજન વિધિ કરાવી અને પછી કથાનો પ્રારંભ કરવામાં આવશે. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા 22 ગ્રંથની કાવ્યની કથા લખેલી, એમાંથી 2 ગ્રંથ આ 7 દિવસની પારણ કરવામાં આવશે. સવારના ભાગમાં ધીરજાખ્યાનની કથા અને પછાડના બપોર પછીના સેશનમાં ચિત્તચિંતામણીની કથા કરવામાં આવશે. સંપ્રદાયમાં ચિત્તચિંતામણીની કથા જો થતી હોય તો પહેલી વખત થાય. બહુ નાનો ગ્રંથ છે, પણ એને વિસ્તારી કરી અને આપે જ્યારે આગળના વિડીયામાં તમે જોતા રહેશો કે સ્વામી કેવી રીતે કથા કરીએ. એમના વક્તા રહેશે કૃષ્ણવલ્લભ સ્વામી અને ધીરજાખ્યાનના વક્તા છે દેવનંદન સ્વામી. બે સંતો બહુ પાવરફુલ કથાકારક છે. તો આના જુદા જુદા પાર્ટમાં વિડીયોની અંદર ચિંતનતામણની વધારે કથા સાથે ઇલ્યુસ્ટ્રેશન સાથે મહારાજના દ્રશ્યોની કથા સાંભળવા જેવી છે. અને આ કથા જ્યારે સાંભળશો ને જોશો ને ત્યારે આપણે ખ્યાલ આવશે કે ભગવાનના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે, કયા કયા પગમાં કઈ જગ્યાએ અને ક્યાં છે, એ જ્યારે આ કથા સાંભળશી
અને જ્યારે એની ઇલિસ્ટ્રેશન સાથે જોશે ને ત્યારે અંતરમાં વધારે આપને અનુભવ થશે. તો લેટ્સ બિગિન part 1 and more to follow after each part completed. શ્રી કૃષ્ણ શિવાસુદેવો નરનારાયણ ધર્માત્મજો કૃષ્ણનારાયણો હરિ મનુસુત પ્રિયકારી વેદવાદ બને સભાની અંદર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સન દિવ્ય સિંહાસનમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, સર્વે ભગવદ સ્વરૂપો, પૂજનીય સંતો, 7 દિવસ સુધી આપણે કથા સાંભળવાની છે. કથાના બંને યજમાનો અક્ષર નિવાસી અર્જુનભાઈ કરશનભાઈ કેરાઈ, હસ્તે સુપુત્ર કુંવરજીભાઈ, ધર્મપત્ની ધનુબેન, સુપુત્ર ભાવિક તથા હર્ષી આ નાનપણનો પરિવાર છે. બીજો પરિવાર છે ગંગા સુરત રાઘાભાઈ પ્રેમજી વેકરિયા, હસ્તે સુપુત્ર નારદભાઈ, અક્ષર નિવાસી પરબતભાઈ પ્રેમજી વેકરિયા અને ફેમિલી તથા પ્રિયા રચિત ખરસાણી ફેમિલી આ બળદિયાનો પરિવાર, આ વેકરિયા પરિવાર અને કેરાઈ પરિવાર આ કથાના યજમાન પદે છે. એવા બંને પરિવારો, એમના સગા સ્નેહીઓ અને સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ધીરજ આખ્યાન સાંભળવાનું છે એટલે ધીરજ જોઈશે. શું જોઈશે? ધીરજ. ધીરજ એટલે ધીરજ કેને કહેવાય? ખમી જાવ એને ધીરા ગજ ધીરા, ઉતાવળ ન કરવી એને કહેવાય ધીરજ રાખવી. ધીરજની જરૂર દરેક જગ્યાએ પડે. દુનિયામાં છે ને માણસ આવે છે ને, ડોક્ટર સાહેબ કે તમે લીલું ખાશો તો તમને ઘોડી જન્મ્યો ત્યાંથી દવાની ટીકડી ચાલુ થઈ જાય. શ્રી હરિ કૃષ્ણ વિલ્સનની અંદર બાલુડા ઘનશ્યામની બહુ અમીમય આપણી ઉપર બધાની દ્રષ્ટિ છે. ત્યારે ગામના રણપરના પરમ ભક્ત કુંવરજીભાઈ અર્જુન કેરાઈ, એમના બંને સુપુત્ર હર્ષિલ ભાવિક અને એમના જમાઈ શાંતિભાઈ આદિક સર્વે કેરાઈ પરિવાર એમને સાથે રાખી પોતાના પિતાશ્રી ભગવાનના ધામમાં ગયા એમની પુણ્ય સ્મૃતિમાં. અને એ જ રીતે એમના અતિ નિકટ એમના ફ્રેન્ડ એવા નારણભાઈ, જે બળદિયા ગામના નિવાસી છે, એમના માતૃશ્રી પરમ ભક્ત ગંગા સ્વરૂપ રાધાબાઈ, એમને હયાતી છે. તો માતૃશ્રીની ઈચ્છા થઈ છે કે મારે બસ મારી હયાતીમાં એક ભગવાન અને
સંત પુરુષોનો રાજીપો મળે ને એટલે એવી ભાવનાથી અને એમના પિતાશ્રી ભગવાનના ધામમાં ગયા એમની પુણ્ય સ્મૃતિમાં એમના કદાચ ભાઈ છે અક્ષર નિવાસી પરબતભાઈ પ્રેમજી વેકરિયા અને પ્રિયા રચિત ખરસાણી અને ફેમિલી કેતા વેકરિયા પરિવાર અને કેરાઈ પરિવાર આ બંને સાથે મળી અને દિવ્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત ધીરજાખ્યાન અને ચિહ્ન ચિંતામણી કથાનું દિવ્ય આયોજન કરેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કથાના પ્રારંભમાં સર્વે સંતો ભગવત ચરણમાં પ્રાર્થના કરે કે બંને પરિવાર ઉપર ભગવાન અને સંતની સદાયના માટે એવી કૃપા વરસતી રહે અને સત્સંગની અંદર દિન પ્રતિદિન પ્રગતિ થાય એવા ભગવાન રૂડા આશીર્વાદ પાઠવે. Jagore